લોકસભાની ચૂંટણી માટે આજે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવાના છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરશે। સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા ઉમેદવારી ફોર્મ ભરવાના છે, તો જિલ્લા કલેક્ટર કચેરીએ સવારે 11:30 તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે। ફોર્મ ભર્યા બાદ વઢવાણ રોડ પર જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે। પાર્ટીના બંને પક્ષના ઉમેદવારો જે છે તે વિધિવત રીતે પોતાનું નામાંકન પત્ર જે છે તે આજે દાખલ કરવા જશે। મારી સાથે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા જે છે કોંગ્રેસ પક્ષના, તે આપણી સાથે તેમની સાથે વાત કરીશું। ઋત્વિકભાઈ, આજે નામાંકન પત્ર ભરવા તમે જવાના છો, પહેલા તો એ, અને સાથે બીજા એવા કયા મુદ્દાઓ રહેશે સ્થાનિક કે જેના ઉપર ઋત્વિકભાઈ આ વિસ્તારની અંદર પ્રચાર કરવા માટે નીકળશે? આ વિસ્તારનો સૌથી અગત્યનો જો કોઈ મુદ્દો હોય તો પાછલા 10 વર્ષની અંદર કે 15 વર્ષની અંદર સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર માટેની કોઈ જ રજૂઆત, કોઈ જ લાગણી, કોઈ જ માગણી લોકસભાના ફ્લોર ઉપર રજૂ થઈ નથી। આપના માધ્યમથી સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના તમામ મતદારોને ખાતરી અપાવવા માંગુ છું કે સુરેન્દ્રનગરની જે લાગણી કે માગણીઓ છે, તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ઔદ્યોગિક ડેવલપમેન્ટ માટે કે આર્થિક ડેવલપમેન્ટ માટેના સ્કોપ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા બધા છે, પરંતુ યોગ્ય પ્લેટફોર્મ ઉપર સ્વર્ગસ્થ સનતભાઈ પછી એવો કોઈ પ્રતિનિધિ જ નથી આવ્યો કે જેણે લોકસભાના પ્લેટફોર્મ ઉપર આ વિસ્તારના ડેવલપમેન્ટ માટેની વાત રજૂ કરી હોય। તમે સુરેન્દ્રનગરની ચારે દિશાઓ જોઈ લો, વિરમગામ સીટ આવે છે તો વિરમગામથી થોડું જ આગળ વધો તો સાણંદ છે એ પૂરેપૂરું ડેવલપ છે, પરંતુ સુરેન્દ્રનગર લોકસભામાં કશું નથી। અહીંયાથી બહુચરાજી પાટડીથી થોડાક આગળ જાઓ તો બહુચરાજીની અંદર સર માંડલ છે, સર ડેવલપ થયું છે આખું, ત્યાં હોન્ડા અને મારુતિ જેવી કંપનીઓ છે, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પુષ્કળ પ્રમાણમાં છે। આ બાજુ તમે હળવદ અને ધાંગધ્રા છોડો એટલે મોરબીની અંદર પુષ્કળ પ્રમાણમાં ડેવલપમેન્ટ થયું છે। પહેલી બાજુ ચોટીલા છોડો એટલે રાજકોટ, સાપર, વેરાવળની અંદર પુષ્કળ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયું છે। તો સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર એવો છે કે છેલ્લા 15 વર્ષની અંદર બાકીની ચારે દિશાઓનું ડેવલપમેન્ટ થયું, પણ યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય રજૂઆતના અભાવે સુરેન્દ્રનગર જિલ્લો છે કે સુરેન્દ્રનગર લોકસભાનો જે મત વિસ્તાર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, કોમર્શિયલ ડેવલપમેન્ટ એની યોગ્ય રજૂઆતો કોઈ જગ્યાએ નહીં થઈ, એના કારણે છે એ ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયો છે। આપ શું માનો છો? કેમ કે સુરેન્દ્રનગર લોકસભાની અંદર કોંગ્રેસને પોતાના જે ઉમેદવાર જાહેર કરવામાં, આપનું નામ જ્યારે જાહેર કર્યું એની પહેલા ભારતીય જનતા પાર્ટીએ લગભગ 10 થી 12 દિવસ પહેલા પોતાનો ઉમેદવાર જાહેર કર્યો હતો, અને ત્યારથી જ ચંદુભાઈ પોતાના પ્રચારની જે છે તે શરૂઆત કરી દેવામાં આવી હતી। આપણી પાસે દિવસો પણ ટૂંકા છે પ્રચાર માટેના। એ સમય દરમિયાન સુરેન્દ્રનગર લોકસભાના સમગ્ર વિસ્તારની અંદર, એક તો વિસ્તાર ખૂબ મોટો છે, દરેક જગ્યા ઉપર પહોંચી વળવું એ એક લોકસભાના ઉમેદવાર માટે શક્ય ના પણ બની શકે, તો શું માનો છો આપ એ તમામ જગ્યા ઉપર આપનો અવાજ કેવી રીતે પહોંચાડવાનો પ્રયત્ન કરશો અને કેવી રીતે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરશો? બિલકુલ, અત્યારના સમય પ્રમાણે દરેક જગ્યાએ ઉમેદવાર કદાચ ન પણ પહોંચી શકે, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ઉમેદવારની વાત, કોંગ્રેસ પક્ષની વાત એ તો ચારે દિશા સુધી પહોંચાડી શકાય એવી સગવડતાઓ હવે છે વિજ્ઞાનની મદદથી। તો ચોક્કસપણે અમે અમારી વાત પહોંચાડીશું કે ઉમેદવાર ભલે મારા કરતાં 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ વહેલા ડિક્લેર થયા,